खबर जूनागढ़ से सामने आ रही है, जहां पर टीपी के मुद्दे को लेकर किसान संघ की ओर से विरोध प्रदर्शित किया जा रहा है। इस पूरे मामले में जो जानकारी मिल रही है उसके मुताबिक जूनागढ़ महानगर की ओर से टीपी लागू करवाई गई है, जिसमें किसानों की 40% जमीनें जा रही है। सरकार की ओर से इस टीपी को रद्द किया जाए, ऐसी मांग किसान संघ साझा कर रहा है, जिसके चलते आज जूनागढ़ के कलेक्टर और महानगर पालिका के कमिश्नर को आवेदन पत्र देने के लिए किसान संघ से जुड़े हुए किसान बड़ी तादाद में जूनागढ़ पहुंचे थे और उनकी ओर से न्याय की मांग साझा की गई। टीपी से ने लागू पड़ू से ने तो 40% मांगे से तो हमारे 10 वीघा जमीन हो दादा ने खाते जमीन हो तो 4 वीघा वया जाए तो 6 वीघा में 4 दीकरा ने शू आवे तो अमे हवे शू करशू अमारे हवे शू करवू तमे 4 वीघा लई लो हजी हमारा गामना रोड नथी थया तो आ रोड ने तमे कई रीते करशो अमारू आ से ने टीपी से ने ई कैंसिल करावो हवे। जोशी भारतीय किसान संघ मनसुखभाई पटोड़िया आज जूनागढ़ अंदर एक महान सम्मेलन खेडूत सम्मेलन बोलाव्યું છે। विशाल संख्याની अंदर जूनागढ़ अंदरनी जे आजूबाजूना गामों है एमांथी खेडूतो उपस्थित थया छे। अमारी बहनों पण आजे पोताना खेतीना साधनो लईने आवी छे। એટલે અમારી માંગ છે સરકાર પાસે કે જૂનાગઢ મહાનગરની અંદર જે ટીપી લાગુ કરી છે એ ખેડૂતોને ખૂબ નુકસાનકારક છે, કારણ કે ટીપીની અંદર 40% જમીન જાય છે અને બેટરમેન્ટ ચાર્જ આ ખેડૂતોને ભરવો પડે અને ખેડૂતોના પૈસેથી આ મહાનગર વિકાસ કરવા માગે છે એ ક્યારે હાલે નહીં। આ દેશની અંદર ખેતી પ્રધાન દેશની અંદર કોઈ પણ જગ્યાએ ખેડૂતોને વળતર વગર જમીન લીધી નથી। એ રેલવે હોય, બસ સ્ટેન્ડ હોય, કેનાલ હોય, બાયપાસ હોય કે જીએબી હોય, સંપાદન કર્યા પછી જ ખેડૂતોની જમીન લેવી જોઈએ। એના બદલે વગર વળતરે ખેડૂતોની જમીન લઈ લેવામાં આવે છે। એમાં 10 વીઘા હોય તો 4 વીઘાના પૈસા કપાઈ જાય। એની જંત્રી પણ એટલાને નથી લેતા, જંત્રી પ્રમાણે એની જે કંઈ દસ્તાવેજ થાય ત્યારે 6 વીઘાના જ પૈસા લે છે। એટલે આ ખોટું છે। હજી તો ટીપી અમલમાં નથી આવી, માત્ર નોટિસો આપી છે, કાં તો આ લોકોએ અમલ કરી દીધો છે। આ ખૂબ ખોટી વાત છે, ખેડૂતોને અન્યાય કરતા વાત છે। આ ભારત ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને અન્યાય થાય એવા કાયદા જ ન હોય, એટલે આ કાયદા તાત્કાલિક રદ કરવામાં આવે, ખેડૂતોને ન્યાય આપવામાં આવે। નકર આથી વિશેષ પણ આંદોલન લેવામાં આવશે ખેડૂતો દ્વારા। 2 દાયકા થયા છતાં પીવાનું પાણી ગામડામાં મળતું નથી। અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું, એવી રીતે આજુબાજુના ગામમાં પીવાના પાણી પણ નથી મળતા। કોઈ પ્રાથમિક સુવિધા નથી, નથી આરોગ્ય, નથી શિક્ષણ, નથી પોસ્ટ ઓફિસ, નથી એમાં બેંક, કોઈ સુવિધા 20 વર્ષમાં આપી નથી આ નગરપાલિકાએ। અને ખેડૂતોને હેરાન કરવા માટે આ જે કંઈ બિલ્ડરો છે એના મારફતે માંગ કરી અને આને ટીપી દાખલ કરવાની જે સાજિશ થઈ છે એનો સખતમાં સખત ભારતીય કિસાન સંઘ વિરોધ કરે છે। તાત્કાલિક અસરથી ખેડૂતોનો માંગ સરકાર માન્ય રાખે અને તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરે એવી કિસાન સંઘની માંગણી છે। આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે, રેલી સ્વરૂપે જઈ અને ત્યાંથી રેલી મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે અને એને કહેવામાં આવશે કે આ મારું આવેદનપત્ર તાત્કાલિક સરકારમાં મોકલો અને તાત્કાલિક સરકાર નિર્ણય લે, ખેડૂત વિરોધી કાયદા રદ કરે અને જૂનાગઢ અંદર જે મૂળ જૂનાગઢ છે એ જૂનાગઢનો વિકાસ કરે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।